નમસ્કાર મિત્રો વાત અક્ષરધામ હુમલાની કરવી કે પછી દરિયામાં ધુબાકા મારવાની કરવી, વાત રાજુલામાં કોંગ્રેસના દબદબાને ખતમ કરવાની કરવી કે પછી સૌરાષ્ટ્રના કોળી પટ્ટામાં એક મોટું નામ કરવાની કરવી, એક નેતા અને તેની પાછળ અઢળક વાતો. આજે ચર્ચિત ચહેરામાં વાત કરીશું બાહુબલી નેતા હીરાભાઈ સોલંકીની. હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી ગુજરાતના રાજકારણમાં નજર રાખતા ભાગ્યે જ કોઈ વ્યક્તિને નહીં ખબર હોય કે આ કોણ છે. સૌરાષ્ટ્રના કોળી પટ્ટામાં કેમ આટલી ધાક છે? બાહુબલી નેતાઓમાં તેમનું સ્થાન કેમ છે? બગદાણા બબાલમાં આગળ રહ્યા અને ત્યારબાદ તેમણે શક્તિ પ્રદર્શન કર્યું. 15 ધારાસભ્યો, સાંસદો, કેન્દ્રીય મંત્રી સાથે, મુખ્યમંત્રી સાથે બેઠક કરી. આટલું વર્ચસ્વ કેમ? એમનો ભૂતકાળ શું છે? એમણે શું શું કર્યું છે? આ હીરાભાઈ સોલંકી, શરૂઆતમાં વાત કરું તો ગુજરાતનો ખૂબ મોટો ચહેરો, પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ છે, સગા ભાઈ છે, બંને સગા ભાઈ છે. ગુજરાતમાં બે સગા ભાઈઓને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ટિકિટ આપતી હોય તેવું બીજું ઉદાહરણ તમે મને બતાવો. આજ સાબિત કરે છે કે તેમનો દબદબો પક્ષમાં કેટલો છે અને તેમના સમાજમાં કેટલો છે. આ વાત એટલા માટે કરવી પડી છે કે બગદાણામાં બબાલથી અને ત્યારબાદ હીરા સોલંકી તેમાં આગળ પડતા રહ્યા. લોકો વિચારતા હતા કે આ હીરાભાઈ સોલંકી કોણ છે? મોટાભાગના લોકોને ખબર હોય, પરંતુ કેટલાય લોકો તેવા પણ છે કે જેઓ તેનો ભૂતકાળ નથી જાણતા. આ હીરાભાઈ સોલંકી મહારાષ્ટ્રથી તાલુક રાખે છે. પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી પહેલા મહારાષ્ટ્રમાં હતા. ધારાબંદરથી તેઓ મહારાષ્ટ્ર પહોંચ્યા. મહારાષ્ટ્રમાં ગુજરાતી પરિવાર રહેતો હતો. ત્યાં તેમના પિતાજી ઓધવજીભાઈ સોલંકીની ખૂબ સેવા હતી. ઓધવજીભાઈ સોલંકી એ વિસ્તારમાં ખૂબ કામ કરતા હતા. પહેલાનો તો સમય કેવો, આજની તારીખે પણ લોકો ખાતા પાસે પછી જાય, પહેલા આગેવાનને મળે, કારણ કે તેમને તેના પર વધુ વિશ્વાસ હોય કે આ ખોટું નહીં કરે. તેને વાત કરશું તો તે નિરાકરણ લાવશે અને ઝડપથી કામ થશે. અને ઉપરથી કઈ પરિસ્થિતિ બગડશે તો એ સાથે પણ રહેશે. આ જ કારણોસર એમના પિતાજી પણ એ વિસ્તારમાં ખૂબ કામ કરતા. કાઠિયાવાડી મોગરો વિસ્તાર પણ આખો વસાવવામાં આવ્યો હતો અને પરસોત્તમભાઈ સોલંકી એ વિસ્તારથી નગર સેવક પણ બનીને આવ્યા હતા. અંધેરીમાં ગણેશ સ્થાપના પણ કરવામાં આવતી હતી અને વિસ્તારમાં એમનો ભારે દબદબો, એ હદે દબદબો, એ હદે એમની દબંગાઈ પણ કે તેમને 3 ટાડા પણ સહન કરવા પડ્યા. પરંતુ આ બધું થયા બાદ તેઓએ ગુજરાત આવવાનું નક્કી કર્યું અને પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર લોકસભા લડે છે 1995માં પાવડાના નિશાન સાથે. હીરાભાઈ સોલંકી તેમની સાથે હતા, પ્રચાર કરતા હતા. આ પાવડાનો નિશાન જીત્યો નહીં, પરસોત્તમભાઈ જીત્યા નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના દાંત ખાટા કરી દીધા અને ભારતીય જનતા પાર્ટીએ તેની નોંધ લીધી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 1998માં તેમને ભાવનગર ગ્રામ્યથી ટિકિટ મળી અને બીજી બાજુ હીરાભાઈ સોલંકીને રાજુલાથી ટિકિટ મળે છે. આ હીરાભાઈ સોલંકી પોતે રાજકારણમાં આવવા ઈચ્છતા નહોતા. ઘણા ઇન્ટરવ્યુમાં તેવું પણ કહ્યું છે કે આકસ્મિક રીતે હું રાજકારણમાં આવ્યો છું. તેમના માતા, તેમના મિત્રોએ પરસોત્તમભાઈ સોલંકીને લાગણી વ્યક્ત કરી અને પરસોત્તમભાઈ સોલંકીએ કેશુબાપાને કહ્યું અને ત્યારબાદ રાજુલાથી હીરાભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી, જેની જવાબદારી પણ લેવામાં આવી હતી કે તમે ટિકિટ આપો, જીતાડવાની જવાબદારી અમારી. ટિકિટ આપી. જે રાજુલામાં કોંગ્રેસનો દબદબો હતો, જે રાજુલામાં કોંગ્રેસ જીતતું હતું, એ રાજુલામાં કોંગ્રેસ ત્યાંથી ધીમે ધીમે ખતમ થવા લાગી. હીરા સોલંકી 1998માં જીત્યા, 2002માં જીત્યા, 2007માં જીત્યા, 2012માં જીત્યા, પરંતુ 2017માં એક બ્રેક લાગે છે અને તે અમરીશ ડેરે લગાવી હતી. કોંગ્રેસ 2017માં ત્યાં જીતીને આવે છે. 2022માં ફરી જે હતું તે, એટલે ફરી હીરા સોલંકી ત્યાં જીતી જાય છે. પોતે 10 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. 2 દીકરી છે, 1 દીકરો છે. ભાવેશ સોલંકી પોતે કામ કરતા રહે છે, પરંતુ લાઇમલાઇટમાં નથી આવતા. આજની તારીખે પણ સક્રિય રાજકારણમાં એ નથી.
હીરાભાઈ સોલંકી જ મોટાભાગનું કામ સંભાળતા હોય છે. અતિ મહત્વની બાબત એ પણ છે કે આ હીરાભાઈ સોલંકી ભૂતકાળમાં ઘણા એ વિસ્તારના પ્રશ્નોને લઈ ઘણા કામોને લઈને પણ ચર્ચાઈ ચૂક્યા છે. એક વાત તમને યાદ હશે કે અક્ષરધામ પર હુમલો થયો, આતંકી હુમલો. આ આતંકી હુમલામાં એ સમયે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું. 38 વર્ષનો એક યુવાન સફેદ શર્ટ પહેરીને આવે છે અને સ્વામીને કહે છે કે મારી પાસે પિસ્તોલ છે, હું અંદર જઈ શકું છું. પરવાનગી મળે છે, અંદર જાય છે અને જે જગ્યાએ આતંકવાદી હુમલો થઈ રહ્યો હતો એ જગ્યાએ પહોંચે છે. ઈજાગ્રસ્તોને અને મૃતકોને પોતાના ખભે નાખીને બહાર લાવે છે. આખો શર્ટ લોહી લુહાણ થઈ ચૂક્યો હતો. શર્ટનો કલર બદલાઈ ચૂક્યો હતો, લાલ થઈ ચૂક્યો હતો અને હીરાભાઈ સોલંકીની ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં એક મોટી ઓળખ ઊભી થઈ. જોકે પ્રમુખ સ્વામી હથિયાર અડતા નહીં, પરંતુ સાળંગપુર તેમને બોલાવીને તેમની પિસ્તોલ અડી હતી અને તેમનો વાહો થપથપાવ્યો હતો. આ હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીને ખૂબ આદરની દ્રષ્ટિએ જુએ છે. વર્ષોથી પરસોત્તમભાઈ સોલંકી મંત્રી છે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, આ સોલંકી પરિવારનો એ વિસ્તારમાં મોટો હોલ્ટ રહ્યો છે. અલગ અલગ ઘણી વાતો કરી શકાય, જેમ કે ચૂંટણી સમયે ધુબાકા મારવાની વાત હોય, દરિયામાં એકબીજા પર પ્રહાર કરવાની વાત હોય, બેબાક નિવેદનની વાત હોય, ડર્યા વગર રાજકારણ કરવાની વાત હોય. તેમના ઉદાહરણ રજૂ થતા રહ્યા છે, વાત સામે આવતી રહી છે. ઘણા લોકો આને પસંદ પણ ના કરે. હિંસાત્મક રાજકારણ જે પસંદ ના કરતા હોય ત્યાંનાથી દૂર રહે, પરંતુ સામ દામ દંડ ભેદ એ બધું આવડવું જોઈએ રાજકારણમાં. આ તેની વ્યાખ્યા છે. જો ન આવડતું હોય તો તમે ખોવાઈ જાઓ. એટલે કે ગાંધીગીરી ભૂતકાળમાં ચાલતી, આજની તારીખ ન ચાલે એ પ્રકારની પરિસ્થિતિ છે. અને જો ગાંધીગીરી કરીને કોઈ ખરા અર્થમાં વર્ષો સુધી દબદબો પ્રસ્થાપિત કરી શકે તો એને 7 તોપની સલામ દેવી પડે. હીરાભાઈ સોલંકી આ જ પ્રકારે ચાલ્યા છે. આજની તારીખે પણ તેમનો દબદબો એ છે. કોઈ સમાજમાં ખુલીને બોલવા માટે જાણીતા છે. તેમણે થોડા સમય પહેલા એવું કહ્યું હતું કે માર ખાઈને ની મારીને મારી પાસે આવજો. જે બાદ નવનીત બાલદિયાનો પણ કેસ સામે આવ્યો. નવનીત બાલદિયામાં તેમણે આગળ પડતા રહીને મુદ્દાને ખૂબ આગળ લઈ ગયા અને ત્યારે તેમણે શક્તિ પ્રદર્શન પણ કર્યું કે કેટલા ધારાસભ્યો તેની સાથે રહી શકે. વાત એ છે કે જૂની દુશ્મની પણ છે, જૂનો હિસાબ કિતાબ પણ છે અને ફક્ત બોલવા અને લડાઈ ઝઘડા માટે હીરા સોલંકી જાણીતા નથી, પરંતુ રાજકીય દાવપેચ પણ ખૂબ જ સારી રીતે રમે છે. આ જ કારણોસર એમણે કહેવાય છે કે જૂની દુશ્મનીનો હિસાબ કિતાબ બગદાણા બબાલમાં સરભર કર્યો. ખેર, આ તમામ વાતો છે, આ તમામ ચર્ચા છે, પરંતુ બગદાણા બબાલ વચ્ચે એ જાણવું જરૂરી હતું કે હીરાભાઈ સોલંકી કોણ છે, ક્યાંથી આવે છે, તેનો ભૂતકાળ શું છે. એ વાત અમે આપને કહી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હીરાભાઈ સોલંકી વિશે આપ શું વિચારો છો? કહેવા ખાતર ઘણી વાતો છે, કારણ કે જે વ્યક્તિ આટલા વર્ષોથી ધારાસભ્ય હોય તેના કિસ્સા પણ અઢળક હોય, પરંતુ મહત્વની કેટલી બાબત હતી એ અમે આપને જણાવી. એવો કોઈ કિસ્સો હોય તો આપ પણ કોમેન્ટ બોક્સમાં એ જણાવજો. વિડીયો શેર કરજો, જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.